નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં ભારત આઝાદી તરફ પ્રયાણ એ પ્રકરણ આપણે પૂર્ણ કર્યું છે। એની પૂર્ણાહુતિની સાથે આજે આપણે એક નવું પ્રકરણ ચલાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કુદરતી વનસ્પતિ, પ્રકરણ નંબર 17। આ પ્રકરણ ચલાવવાની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કેટલાક સૂચનો આપવા માંગુ છું કે સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પાઠથી જ તમે હવે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો તૈયાર કરવાનું શરૂ કરી દઈશું। આ પ્રકરણ પૂર્ણ થતાં આપણે દરેક પાઠનું સામાજિક વિજ્ઞાનમાં રિવિઝન શરૂ કરવાના છીએ, જે રિવિઝનની અંદર દરેક પ્રશ્ન જે તમારા માટે ટફ હશે એ દરેક પ્રશ્ન ફરીથી ચલાવીશું, તમને એનું પૂરતું માર્ગદર્શન આપીશું અને વન ટાઈપ ઓફ ટેસ્ટ સિસ્ટમ ગોઠવી એની તૈયારી તમારી સાથે કરાવીશું અથવા તમારી જોડે કરાવીશું। હવે આપણે પરીક્ષા નજીક, મતલબ કે આપણો સમયગાળો માર્ચ એપ્રિલની અંદર આપણી એક્ઝામ તો લેવાની જ છે, એ ફિક્સ છે। તો એની તૈયારી રૂપે આપણે દરેક ચેપ્ટરના સૌપ્રથમ તમારે વિકલ્પો તૈયાર કરવાના રહેશે। એ વિકલ્પો તૈયાર કર્યા પછી દરેક પાઠના વિકલ્પોનો એક ટેસ્ટ મારા દ્વારા આપવામાં આવશે અને એ ટેસ્ટ સંપૂર્ણ રીતે તમારે તૈયાર કરવાનો રહેશે। ત્યારબાદ આપણે દરેક પાઠના 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના જે અગત્યના પ્રશ્નો તમને આપેલા છે એમાંથી જે ટફ પ્રશ્નો હોય તમે મને કહેશો, એની ચર્ચા કરીશું અને જો દરેક પ્રશ્ન આવડતો હોય તો આપણે એની ટેસ્ટ સિસ્ટમ ગોઠવવાના છીએ। ઓકે મિત્રો, તો આજે આપણે આ 17મું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, કુદરતી વનસ્પતિ। વ્યક્તિનો મુખ્ય આધાર, એના ખોરાકનો આધાર એ વનસ્પતિ ઉપર રહેલો છે। આપણે અનાજ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ્સ ખાઈએ છીએ, ટૂંકમાં સવારે ઉઠીને ચાથી માંડી અને રાત્રે દૂધ સુધીની આપણી જે ઇટિંગની જે પ્રક્રિયા છે, એટલે કે દૂધ મેળવીએ છીએ તો એ વનસ્પતિ ગાય ભેંસને આપવી પડે છે, જેથી આપણે દૂધ મેળવીએ છીએ। તો આ તમામ બાબતો કુદરતી વનસ્પતિ સાથે સંકળાયેલી છે અને કુદરતી વનસ્પતિની બાબતમાં ભારતમાં મોટી વિશાળતા જોવા મળે છે, એટલે કે વિવિધતા જોવા મળે છે। એ વિવિધતા જમીનને આધારે ઘણી વખત જોવા મળતી હોય છે, જેવી જમીન એવી વનસ્પતિ ત્યાં ઉગતી હોય છે। ઘણી વખત આબોહવા ઉપર આધાર રાખે છે, ઘણી વખત વરસાદ ઉપર આધાર રાખતી હોય છે, ઘણી વખત સૂર્ય, મતલબ કે ઠંડી વધુ પડતી હોય એવા પ્રદેશમાં અને ગરમી વધુ પડતી હોય એવા પ્રદેશમાં આ બધામાં ભિન્નતા જોવા મળી રહી છે। હવે આ ભિન્નતા કેવી છે, કયા પ્રકારની છે, કયા પ્રકારની પરિસ્થિતિમાં કઈ વનસ્પતિ વધુ સારી રીતે ઉગી નીકળે છે, આ તમામ ચર્ચાઓ આપણે આ પેરેગ્રાફ, એટલે કે આ ચેપ્ટરની અંદર આપણો જે પ્રથમ પેરેગ્રાફ આપેલો છે પ્રસ્તાવના, તેનાથી કરીશું। તો વનસ્પતિ જગત એ માનવ માટેનું એક અનિવાર્ય અંગ છે। મેં તમને સમજાવ્યું કે વનસ્પતિ એ આપણા જીવનની ખૂબ જ અનિવાર્ય બાબત છે। વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આપણે કલ્પના પણ કરી શકતા નથી કે વનસ્પતિ વગર આપણે જીવી શકીએ। આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈ આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે। એટલે કે આપણા જે પૌરાણિક શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર તો અત્યારે આધુનિક યુગ કરતાં પણ વધારે વનસ્પતિને મહત્વ આપવામાં આવતું હતું અને અત્યારે હાલ પણ આધુનિક યુગની અંદર અમુક રોગો સામે રક્ષણ મેળવવા માટે પણ વિવિધ વનસ્પતિની જડીબુટ્ટીનો આપણે ઉપયોગ કરતા થયા છીએ। એનું એક ઉદાહરણ આપું કે પતંજલિ પ્રોડક્શન, દરેક ઘરમાં પતંજલિ પ્રોડક્શનની વસ્તુઓ વપરાતી થઈ છે। બીજી ઘણી બધી ઔષધીય કંપનીઓ છે, એની વસ્તુઓ વપરાતી થઈ છે। આનું મુખ્ય રીઝન એ છે કે વનસ્પતિ સાથે આપણું જીવન સંકળાયેલું હતું, એ આપણે આધુનિક યુગમાં માહિતગાર નહોતા, પણ અત્યારના આપણા જે વિદ્વાનો છે એ વિદ્વાનો આપણને સચોટ પુરાવાઓ સાથે માર્ગદર્શન આપે છે કે વનસ્પતિનું આપણા જીવન સાથે મૂલ્ય કેટલું સચોટ છે, કેટલું નજીક છે, એ સમજાવવાનો આપણને પ્રયત્ન કરે છે। તો જોઈએ મિત્રો, ભારતના વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે, એટલે કે વિવિધતા પુષ્કળ છે।
વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત આખા વિશ્વની અંદર 10મું અને જો માત્ર આપણા એશિયાની વાત કરીએ તો એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. મોસ્ટ આઈએમપી વિકલ્પ છે મિત્રો કે દુનિયાની અંદર જે વિવિધતાઓ રહેલી છે એ વિવિધતાઓની અંદર ભારત દેશ એ આખી દુનિયામાં 10મું સ્થાન ધરાવે છે. જ્યારે આપણા એશિયાના દેશોની આપણે વાત કરીએ તો એટલા ક્રાઇટેરિયાની અંદર ભારત વિવિધતાની દ્રષ્ટિએ 4થા નંબરનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ જોઈએ આપણે તો વૃક્ષોના સમૂહને જંગલો કહે છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે એક કરતાં વધારે વૃક્ષો એક જ જગ્યાએ ગીચોગીચ આવેલા હોય તો આપણે એને જંગલ કહીએ છીએ. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય. કુદરતી વનસ્પતિની વ્યાખ્યા એકદમ ઈઝી છે. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે કોઈ પણ ઝાડ વાવીએ તો એને સમયસર પાણી આપવું, એનું સમયસર ખોદકામ કરવું, એના ઉપર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા લાગી ગયા હોય તો વિવિધ દવાઓનો ઉપયોગ કરી એ બેક્ટેરિયા દૂર કરવા, આ તમામ બાબતો વ્યક્તિ કરે છે. પણ કુદરતી વનસ્પતિ કોને કહેવામાં આવે કે જે વૃક્ષો માનવની સહાયતા વિના, વ્યક્તિની સહાયતાની જરૂર પડતી નથી, કુદરતી અવસ્થામાં જ ઉગે છે તે વૃક્ષોના સમૂહને શું કહેવામાં આવે છે? કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે. કુદરતી વનસ્પતિની અંદર જોઈએ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. ટીક કરજો કે આપણા જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર વિવિધતા શાને આધારે છે, કેમ વિવિધતા જોવા મળે છે, કયા પરિબળો કામ કરે છે તો આપણે આટલા વિવિધ વૃક્ષો જોઈ શકીએ છીએ. તો એના માટે ભૂપૃષ્ઠ જવાબદાર છે, જમીન જવાબદાર છે, તાપમાન જવાબદાર છે, સૂર્યપ્રકાશ જવાબદાર છે, વરસાદનું પ્રમાણ જવાબદાર છે અને ભેજ જવાબદાર છે. વનસ્પતિમાં રહેલી વિવિધતાના જવાબદાર પરિબળો કયા કયા છે? ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ
વરસાદનું પ્રમાણ અને ભેજ. ભૂપૃષ્ઠ ઉપર આધાર રાખતા હોય છે. આબોહવા કેવી છે, કારણ કે અમુક વૃક્ષો એવા છે કે જે ઠંડી ઋતુમાં જ થતા હોય, અમુક વૃક્ષો એવા છે કે જે ઉનાળાની અંદર સખત વિકાસ કરતા હોય, અમુક વરસાદના પાણીના ટીપા પડવાની સાથે જ એમના વિકાસમાં વધારો કરી દેતા હોય. તો આ દરેક બાબત અસર કરતી હોય છે. ત્યારબાદ જમીન પણ અગત્યની. જ્યાં ફળદ્રુપ જમીન હોય છે ત્યાં મોટા પાનવાળા ફૂલે ફાલે એવા વૃક્ષો જોવા મળે છે. ડુંગરાળ પ્રદેશના વૃક્ષો આપણે જોઈએ છીએ. સૂર્યપ્રકાશ પણ અગત્યની ભૂમિકા ભજવે છે, કારણ કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય, વધુ પાણી હોય, તેના વૃક્ષોના પાન મોટા હોય છે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવતી હોય છે. એટલે એ બાબત પણ અગત્યની છે. વરસાદનું પ્રમાણ, અમુક આપણે અહીંયા એવા વૃક્ષો હોય છે કે વરસાદ વધુ પડે તો એ જતા રહે છે, પણ અમુક સ્થાનો એવા છે ભારતની અંદર કે જ્યાં આગળ વધુ વરસાદ પડવાથી જ એ વૃક્ષો યોગ્ય રીતે સચવાયેલા રહેતા હોય છે. ત્યારબાદ ભેજનું પ્રમાણ, તો ભેજ સંગ્રહવાની શક્તિ જે વૃક્ષમાં વધુ હોય અથવા જે જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય એ જગ્યાએ આપણે જોઈએ તો એ જગ્યાએ વૃક્ષો સારા એવા પ્રમાણમાં થતા હોય છે. બરાબર. તો આ એના પરિબળો હતા. હવે જોઈએ એની અંદર કે ભારતમાં પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે, રણ પ્રદેશો આવેલા છે. એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. મેં તમને જે બાબત કહી એ જ બાબત દર્શાવેલી છે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો અને વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે આપણી જે કુદરતી વનસ્પતિ છે એની અંદર વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જે આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. જમીનના પ્રકારો: કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, તો ખદર જમીન, બાંગર જમીન. આ દરેકે દરેક જમીન એ એક પ્રકારની વિશિષ્ટતા ધરાવતી હોય છે, અને આ વિશિષ્ટતા ધરાવતી જમીનમાં અમુક પ્રકારના જ વૃક્ષો એ જમીનની અંદર થતા જોવા મળે છે. જોઈએ ત્યાર પછી તો આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે કેમ કે જેવી જમીન એવી વનસ્પતિ. જમીનનો પ્રકાર કોઈ ખાસ પ્રકારનો છે તો એ ખાસ પ્રકારની જમીનમાં અમુક પ્રકારની વનસ્પતિ જોવા મળશે, અમુક પ્રકારની વનસ્પતિ તમને જોવા મળતી નથી. તો આ એની વિશિષ્ટતા કહેવાય છે, સ્પેશિયાલિટી કહેવામાં આવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. ટીક કરજો મિત્રો કે દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત. તાપમાન અગત્યનો ભાગ ભજવે છે. સૂકું તાપમાન હશે તો ઘણી વનસ્પતિઓના પાન સુકાઈ જશે, મતલબ ગરમ તાપમાન હશે તો સુકાઈ જશે સખત, અને ભેજનું પ્રમાણ વધારે હશે તો એ પત્તા તમને ચીકણા દેખાશે. એટલે આ પ્રમાણે ભેજ અને તાપમાનને લીધે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ ઉપર આધાર રાખતો હોય છે. સૂર્યપ્રકાશ પણ આ વિવિધતાની અંદર અગત્યનો ભાગ ભજવતો હોય છે, કારણ કે તે અક્ષાંશ અને સમુદ્રની ઊંચાઈ ઉપર આધાર રાખતો હોય છે, જેના કારણે અમુક ખાસ પ્રકારની વનસ્પતિઓનું નિર્માણ એ જગ્યાએ થતું જોવા મળે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. સાચી બાબત છે. જ્યાં વરસાદ વધુ હોય ત્યાં આગળ એના મૂળિયા ઊંડે સુધી જતા રહેવાના, એ વનસ્પતિના એના પાન થોડા મોટા થવાના, અને સાથે સાથે સૂર્યપ્રકાશ પણ પૂરતી માત્રામાં મળે છે. એટલે કે પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ પણ મળતો હોવાને લીધે આ પ્રદેશની અંદર વનસ્પતિનો વિકાસ છે એ વિકાસ કેવો બને છે? ઝડપી બનતો જોવા મળે છે. અને આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે,
તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. રણ પ્રદેશની વાત કરીએ આપણે કચ્છમાં, તો તેઓ બાવળનું થોર નામની વનસ્પતિઓ વધારે જોવા મળે છે. જ્યારે આપણા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સમશીતોષ્ણ આબોહવા ધરાવતી હોવાથી એ જમીનમાં તમામ પ્રકારની મોટાભાગની વનસ્પતિઓ જોવા મળે છે. તમે દરિયા કિનારાના વિસ્તારે જાઓ તો ત્યાં આગળ નારિયેળ, ખજૂરી જેવા વૃક્ષો તમને વધારે જોવા મળતા હોય છે. આમ તમામે તમામ વિસ્તારોની અંદર આપણે વરસાદના વિતરણને આધારે વનસ્પતિઓમાં પણ જુદું જુદું વિતરણ એટલે કે જુદી જુદી વિવિધતા આપણને જોવા મળતી હોય છે. હવે મિત્રો અગત્યના વિકલ્પ છે, ટીક કરવાના છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે. કેટલા? 5000 પ્રકારના. એમાંથી 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. 450 પ્રકારના વૃક્ષો વેપારી મહત્વ ધરાવે છે અથવા વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. એટલે આપણે જે વસ્તુઓ બનાવતા હોઈએ, રબર બનાવતા હોઈએ, ત્યાર પછી આપણે જોઈએ તો દાખલા તરીકે નારિયેળની, ખજૂરની વિવિધ વાનગીઓ બનાવતા હોઈએ, ગુંદર, લાખ, રાળ આ વેપારની દ્રષ્ટિએ કાગળ બનાવવા માટેના વૃક્ષો. તો આવા વૃક્ષો એ ભારતની અંદર કેટલા પ્રમાણમાં છે? 450 છે. ત્યારબાદ જોઈએ તો આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે. કેટલા? 15000 ફૂલવાળા છોડ. અને એની સાથે સાથે બીજો વિકલ્પ પણ ટીક કરવાનો છે અને યાદ પણ રાખવાનો છે, જે વિશ્વના લગભગ 6% છે. વિશ્વના આવા છોડ કેટલા ટકા છે? 6% છોડ છે. બરાબર. ત્યારબાદ જોઈએ કે આ પુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ટીક કરજો, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. શેવાળ અને હંસરાજ જે પાણીની અંદર થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. મતલબ પ્રાચીન કાળની અંદર આયુર્વેદની અંદર આપણે ખૂબ જ નિપુણતા મેળવી છે. તો એના માટે અહીંયા આપેલું છે. હાલ પણ આયુર્વેદનું મહત્વ એટલું જ છે. આપણે આ કોરોનાની મહામારીના સમયની અંદર અત્યારે ડૉક્ટરો પણ આપણને વિવિધ પ્રકારના ગરમ ઉકાળા પીવાનું કહે છે. અને આ જે ઉકાળાની અંદર ઔષધિઓ નાખવામાં આવી છે એ આપણી આ આયુર્વેદની ઔષધિઓ જ છે. આવી 2000 ઔષધીય વનસ્પતિઓનું વર્ણન આપણા આયુર્વેદમાં કરેલું છે. એ પણ અગત્યનો ટોપિક છે. મિત્રો રાઇટ ડાઉન કરી લો, પછી લખાવીએ. મિત્રો આ વનસ્પતિની વિવિધતા, આયુર્વેદનું મહત્વ એ ધોરણ 10 ની અંદર પણ ચેપ્ટરની અંદર તમારે ભણવાનું આવશે. એટલા માટે ખૂબ જ અગત્યતાથી એની તૈયારી કરજો. આપણે એ પોઈન્ટ આવ્યા હતા કે આયુર્વેદની અંદર આયુર્વેદમાં 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન
દર્શાવવામાં આવેલું છે અથવા કરેલ છે. કેટલી વનસ્પતિ? તો 2000 ઔષધીય વનસ્પતિનું કરવામાં આવેલ છે. આમ કહી શકાય કે ભારત એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. આવું એક કારણ 2 માર્ક્સની અંદર તમારે પૂછાઈ શકે કે ભારત એ વૈવિધ્યસભર એમ કે વનસ્પતિ ધરાવે છે. તો ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજના આધારે જે વિવિધતાઓની આપણે ચર્ચા કરી એ તમામે તમામ વિવિધતાઓ આપણે આ કારણમાં લખી શકીએ છીએ. હવે કુદરતી વનસ્પતિના પ્રકારો અગત્યનો ટોપિક આવ્યો. 4 માર્ક્સના પ્રશ્નમાં પૂછાશે કુદરતી વનસ્પતિના પ્રકાર. ધ્યાન રાખો સૌપ્રથમ કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. ટીક કરજો મિત્રો કે આપણે કોઈ પણ જગ્યાએ જઈને વનસ્પતિ વાવી આવ્યા પણ એનું અસ્તિત્વ અને એનો વિકાસ થવો જોઈએ ને એ શાના ઉપર આધાર છે? એ ત્યાંની આબોહવા ઉપર આધાર છે. દાખલા તરીકે અહીંયા આપણે કાજુની ખેતી કરી અથવા સફરજનની ખેતી કરી તો પૂરતી માત્રાની અંદર એ થતી નથી અથવા જેવો જોઈએ એવો વિકાસ થતો નથી. એનું મુખ્ય રીઝન શું છે? તો એનું મુખ્ય રીઝન છે આબોહવા. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. એટલે કે જેની આબોહવા સમાન છે ત્યાં આગળ વનસ્પતિ પણ સમાન જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને અને પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિના 5 ભાગ પડ્યા છે. આ 2 માર્ક્સમાં પૂછાશે. શાના આધારે? તો ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન. મુખ્ય આ 4 બાબતો. તો આ 4 બાબતોની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિના 5 વિભાગો પડે છે. મિત્રો એટલા માટે લખાવું છું કે 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. પહેલો ઉષ્ણકટિબંધીય, વરસાદી જંગલો. બીજો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. તમારે આખી વાક્ય લખવાનું છે, તમારે આખો શબ્દ લખવાનો છે. બાકી થર્ડ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ત્યારબાદ ચોથો નંબર છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને પાંચમો પ્રકાર છે ભરતીના જંગલો. આ ભરતીના જંગલોને કયા જંગલો કહેવામાં આવે છે? મેંગ્રુવ જંગલો. તો આ 5 પ્રકારો પડે છે અને આ તમામ 5 પ્રકારો વિશે આપણે મતલબ કે દરેક આપણે તૈયાર કરવાના છે. 3 માર્ક્સમાં કેટલાક પ્રકારો પૂછાશે, કેટલાક 2 માર્ક્સમાં પૂછાશે અને 4 માર્ક્સમાં મોટો પ્રશ્ન પૂછાશે કે
ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે વનસ્પતિના કેટલા પ્રકારો પડે છે? કયા કયા? કોઈ પણ બે સમજાવો. તો આપણને જે મુખ્ય બે આવડતા હોય એ બે આપણે સમજાવવાના રહેશે. આ રાઇટ ડાઉન કરી લેજો. થેન્ક યુ. કાલે આપણે વનસ્પતિના પ્રકારોમાં પ્રથમ પ્રકારની ચર્ચાથી આપણું લેક્ચર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.